જ્યારે તમે ભારત માતા કી જય બોલો છો ત્યારે દુશ્મનોના હૃદય કંપી ઉઠે છે। આ શબ્દો છે વડાપ્રધાન મોદીના। આજે સવારે પ્રધાનમંત્રી મોદીએ પંજાબના આદમપુર એરબેઝ પર જાબાઝ જવાનોની મુલાકાત લીધી। આ એ જ એરબેઝ છે જ્યાં નાપાક પાકિસ્તાનની સેનાએ એવો દાવો કર્યો હતો કે અહીંયા અમે S-400 ને ડિસ્ટ્રોય કરી દીધું હતું, ડ્રોનથી આ એરબેઝ પર હુમલો કર્યો અને મિસાઇલ એરક્રાફ્ટ બધું નાશ કરી દીધું હતું। અને એટલું જ નહીં, અહીંયા અનેક લોકોને માર્યા હોવાનો પણ નાપાકે દાવો કર્યો હતો। અને નવાઈની વાત તો એ છે કે સ્વપ્નમાં રાતતા નાપાકે તેનો જશ્ન પણ મનાવ્યો હતો। એટલે પ્રધાનમંત્રી મોદીએ આ એરબેઝની મુલાકાત લઈ નાપાકના જૂઠાણાને છતું કરી દીધું છે। નમસ્કાર મિત્રો, હું છું કૃપાલસિંહ જાડેજા અને નાપાક કાયરોએ આ એરબેઝ પર કરેલા પાયાવિહોણા દાવા અને વડાપ્રધાન મોદીએ સૈનિક સાથે કરેલી મુલાકાતની વિગતે વાત કરીએ। વાત गुजराती पर। कंधों से मिलते कंधे, कदमों से कदम मिलते हैं, हम चलते हैं जब ऐसे तो दिल दुश्मन के हिलते हैं। पहलगाम हुमला बाद भारते ऑपरेशन सिंदूर द्वारा एक सिंदूरनो बदलो लीधो અને 100 જેટલા નાપાક આકાઓને ખત્મ કર્યા। જે ત્યારબાદ અવરચંડાઈ કરી રહેલા પાકિસ્તાને પણ ડ્રોન, રોકેટ અને મિસાઇલોથી હુમલા શરૂ કર્યા હતા। જો કે ભારતીય સેનાની એર ડિફેન્સ સિસ્ટમે એને હવામાં જ નષ્ટ કરી દીધા હતા। આ બધાની વચ્ચે પાકિસ્તાને દાવો કર્યો હતો કે તેના ફાઇટર જેટ JF-17 માંથી ઝીકવામાં આવેલી હાઇપરસોનિક મિસાઇલે આદમપુરમાં ભારતની S-400 એર ડિફેન્સ સિસ્ટમને નષ્ટ કરી હતી। એટલું જ નહીં, અનેક લોકોને અહીં માર્યા હોવાનો પણ નાપાકે દાવો કર્યો હતો। સાથે જ કહ્યું હતું કે આદમપુર એરબેઝ હવે અનેક મહિના કે વર્ષો સુધી ઓપરેટ નહીં થઈ શકે। જો કે એ જ દિવસે કર્નલ સોફિયા કુરેશીએ વિદેશ મંત્રાલયની પ્રેસ કોન્ફરન્સમાં સ્પષ્ટ કર્યું હતું કે આ દાવો બિલકુલ ખોટો અને પાયાવિહોણો છે। જો આદમપુર એરફોર્સ વિશે વિગતે વાત કરીએ તો આદમપુર એરફોર્સ સ્ટેશન પંજાબના જલંધરથી લગભગ 21 કિલોમીટર દૂર છે। ઉત્તર ભારતમાં બનેલા લશ્કરી એરબેઝમાં એ બીજા ક્રમનું સૌથી મોટું એરફોર્સ સ્ટેશન છે। ભારત પાકિસ્તાન સરહદ અહીંથી 100 કિલોમીટર જેટલી દૂર છે। ભારતીય વાયુસેનાનું 47મું સ્ક્વોડ્રન આદમપુર એરફોર્સ સ્ટેશન પર તૈનાત છે અને આ એરબેઝ એરફોર્સના MiG-29નો બેઝ પણ માનવામાં આવે છે। આ એરબેઝ ભારત પાકિસ્તાન સરહદથી થોડા કિલોમીટર દૂર આવેલું છે, જેના કારણે અહીંથી કોઈ પણ પ્રકારની લશ્કરી પ્રવૃત્તિ પાકિસ્તાન માટે ચેતવણી બની જાય છે। આ એરબેઝ પર રાફેલ, સુખોઈ 30 અને મિરાજ જેવા અત્યાધુનિક ફાઇટર જેટ તૈનાત છે, જે ભારતીય વાયુસેનાની તાકાતને વધુ મજબૂત બનાવે છે। હવે તમને સવાલ થતો હશે કે PM મોદીએ આ એરબેઝ પર જ કેમ સૈનિકો સાથે મુલાકાત લીધી હશે? તો આપને જણાવી દઈએ કે આદમપુર એરબેઝ ફક્ત ભારતીય વાયુસેનાના જવાનોને મળવા અને તેમનું મનોબળ વધારવા માટે પસંદ કરવામાં આવ્યું ન હતું, પરંતુ તે એક મજબૂત રાજકીય સંદેશ પણ હતો। આ મુલાકાત પાકિસ્તાનના જૂઠાણાને છતો કરવા માટે પણ હતો, કારણ કે નાપાકે દાવો કર્યો હતો કે ભારતના આદમપુર એરબેઝને તેમના ડ્રોન અને મિસાઇલ હુમલાથી નાશ કરવામાં આવ્યો છે। વડાપ્રધાન મોદીએ આદમપુર એરબેઝ પર વાયુસેનાના જાબાઝ જવાનોને મળ્યા અને તેમની બહાદુરીની પ્રશંસા કરી અને સાથે જ ઓપરેશન સિંદૂરની સફળતા માટે પણ અભિનંદન પાઠવ્યા હતા। PM મોદીએ કહ્યું કે અમારું લક્ષ્ય પાકિસ્તાનની અંદર આતંકવાદ અને તેના આકાઓને મારવાનું હતું, પરંતુ પાકિસ્તાને પોતાના પેસેન્જર વિમાનોને આગળ રાખીને જે કાવતરું રચ્યું છે, હું કલ્પના કરી શકું છું કે જ્યારે નાગરિક વિમાન દેખાય ત્યારે તે ક્ષણ કેટલી મુશ્કેલ હશે। મને ગર્વ છે કે તમે ખૂબ જ કાળજી અને સાવધાની સાથે શાનદાર પ્રદર્શન કર્યું અને નાગરિક વિમાનને કોઈ નુકસાન પહોંચાડ્યા વિના સીધો જવાબ આપ્યો। હું ગર્વથી કહી શકું છું કે તમે બધા તમારા લક્ષ્યો સુધી પહોંચ્યા છો। પાકિસ્તાનમાં આતંકીઓના ઠેકાણા અને તેમના એરબેઝનો નાશ થયો એટલું જ નહીં, પરંતુ તેમના દુષ્ટ ઈરાદા અને તેમની હિંમત બંનેનો નાશ થયો છે। ઓપરેશન સિંદૂરથી ગુસ્સે થયેલા દુશ્મને આ એરબેઝ તેમજ આપણા ઘણા એરબેઝ પર હુમલો કરવાનો ઘણી વખત પ્રયાસ કર્યો। તેમને વારંવાર નિશાન બનાવ્યા, પરંતુ પાકિસ્તાન નિષ્ફળ ગયું અને તેના નાપાક ઈરાદા દરેક વખતે નિષ્ફળ ગયા। વધુમાં કહ્યું કે ઓપરેશન સિંદૂર કોઈ સામાન્ય લશ્કરી કાર્યવાહી નથી, તે ભારતના નીતિ, ઈરાદા અને નિર્ણાયકતાનો સંગમ છે। ભારત બુદ્ધની ભૂમિ છે અને ગુરુ ગોવિંદની પણ ભૂમિ છે। વધુમાં કહ્યું કે તમે બધા દેશની વર્તમાન ભાવિ પેઢીઓ માટે નવી પ્રેરણા બન્યા છો। આજે વીરોની આ ભૂમિ પરથી હું વાયુસેના, નૌકાદળ અને સેનાના બધા બહાદુર સૈનિકો
અને બીએસએફના આપણા નાયકોને સલામ કરું છું. જો આપણે ભૂતકાળ તરફ ડોક્યું કરીએ તો 1965ના યુદ્ધમાં આદમપુર એરફોર્સ સ્ટેશને મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. 6 સપ્ટેમ્બર 1965ના રોજ પાકિસ્તાની એરફોર્સે પંજાબના પઠાણકોટ, આદમપુર અને હલવારા એટલે કે લુધિયાણા એરફોર્સ સ્ટેશન પર હુમલો કર્યો હતો. આદમપુર અને હલવારા વિસ્તારમાં ભારતીય વાયુસેનાએ આ હુમલાને સંપૂર્ણપણે નિષ્ફળ બનાવ્યો હતો. બીજા દિવસે 7 સપ્ટેમ્બરના રોજ પાકિસ્તાન વાયુસેનાએ પણ આદમપુર, પઠાણકોટ અને હલવાડામાં તેના 135 ખાસ કમાન્ડોને પેરાશૂટ દ્વારા ઉતાર્યા હતા. ભારતીય સેનાએ સંપૂર્ણ તાકાતથી તેમનો સામનો કર્યો, જેનું પરિણામ એ આવ્યું કે 135 કમાન્ડોમાંથી માત્ર 10 જ પાકિસ્તાની સૈનિકો પાછા જઈ શક્યા હતા. બાકીના કમાન્ડો કાં તો માર્યા ગયા હતા અથવા લોકોની મદદથી ભારતીય સેના દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. તો અત્યારે બસ આટલું જ. ફરી કંઈક આવી જ અજાણી વાતો આપના સુધી પહોંચાડતા રહેશું અને મળતા રહીશું વાત ગુજરાતી પર.